ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગેલા સોમનાથથી સોમનાથ સુધીની જનકલ્યાણ શિવવંદના પદયાત્રા ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામે પહોંચી આવતીકાલે સોમનાથ મંદિરે પહોંચશે। જનકલ્યાણ વંદના પદયાત્રા જસદણના ગેલા સોમનાથથી સોમનાથ મંદિર સુધીની ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગત 20 તારીખે શરૂ કરવામાં આવી હતી। આ યાત્રા અનેક તાલુકા, શહેર, ગ્રામ્ય અને ધાર્મિક જગ્યાઓની મુલાકાત લેતા અંદાજિત 244 કિલોમીટરનું અંતર કાપી ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામે પહોંચી છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત દ્વારા તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવેલ હતું। આ પદયાત્રામાં 250મી વધુ લોકો જોડાયા, જે વધુની મોટી સંખ્યામાં આજે જોવા મળ્યા છે। આવતીકાલે વહેલી સવારે સોમનાથ મંદિરે પહોંચી ધ્વજારોહણ, પૂજા અર્ચન કરી આ પદયાત્રાનું સમાપન કરશે। 20મી તારીખે વહેલી સવારે 6 વાગે ગેલા સોમનાથ મહાદેવના શિવ ભગવાનના પૂજા અર્ચના કરી અને સામૂહિક રીતે પૂજા કરીને ધજા ચડાવીને ત્યાંથી આ જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રાની શરૂઆત કરી। આજે આમાં પદયાત્રાનો આ 7મો દિવસ અને છેલ્લો દિવસ છે। પહેલા દિવસે જે રીતે પદયાત્રામાં સ્વયંભૂ રીતે એ વિસ્તારના એટલે જસદણ વિસ્તારના લોકો સામેલ થયા, જેમ જેમ આગળ વધતા ગયા તેમ ગોંડલ, ઉપલેટા, વીરપુર અને જ્યારે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ્યા એ વખતે ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ આખા સૌરાષ્ટ્રમાંથી આ પદયાત્રીઓ સામેલ થયા। અમે જ્યારે આ જૂનાગઢમાં કેશોદ અને કેશોદથી જ્યારે આ બાજુ અમે જ્યારે ખાસ કરીને વાણિયા, અંદુરી અને ત્યાંથી આગળ વધતા ગયા તેમ ખૂબ વિશાળ સંખ્યામાં આખા સૌરાષ્ટ્રમાંથી સૌ લોકોએ આ જનકલ્યાણ શિવમંગલ પદયાત્રાનું સ્વાગત અને સન્માન કર્યું। મહત્ત્વની વાત એ છે કે દરેક ગામે ગામથી આ પદયાત્રામાં તમામ સમાજના લોકોએ એનું સન્માન અને સ્વાગત કર્યું અને જે અમે હેતુ અને ઉદ્દેશ સાથે આ પદયાત્રામાં અમારા પદયાત્રીઓ જોડાણા છે, આગેવાનો જોડાણા છે, એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, હેતુને ધ્યાનમાં રાખીને અમે આ શિવમંગલ પદયાત્રા લોક કલ્યાણ માટે, લોકોની સુખાકારી માટે અને સૌ સમાજને સાથે જોડીને સામાજિક એક સમરસતા કેળવાય, સાથે સાથે રાજ્ય સરકારની અને ભારત સરકારની જે લોકોપયોગી કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓનો પણ અવેરનેસ આવે, જાગૃતતા આવે લોકો, અને જે લોકો ક્યાંક વંચિત હોય એવા લોકોને, છેવાડાના લોકોને લાભ મળી શકે એ ઉદ્દેશ સાથે જોડે મારો જે વિભાગ હું સંભાળી રહ્યો છું, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ, આ વિભાગોની પણ રસ્તામાં લગભગ દરેક તાલુકામાંથી કે અથવા તો મોટું ગામ હોય ત્યાં એ લાભાર્થીઓની સાથે વાર્તાલાપ કરીને, ક્યાંક એ લાભાર્થીઓનું ચેક વિતરણ કરીને, ક્યાંક એ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપીને એમને પણ એ અમારા વિભાગની યોજનાઓ મળી શકે અને જે બાકી રહેલા હોય ને એના માટે શું કરવું એવું માર્ગદર્શન મળી રહે એવી પત્રિકા અને પેમ્પલેટનું વહેંચણી કરી લોકો સાથેનો વાર્તાલાપ કરતાં અમે આજે અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે અમે સુપાસી પહોંચ્યા છીએ। સુપાસીમાં પણ અહીંયા ખાસ કરીને આ શૈક્ષણિક સંકુલ રાજસીભાઈ અને નારણભાઈનો પરિવાર જે સંભાળે ત્યાં પણ એમને અમારા પદયાત્રીઓના ખૂબ ભાવપૂર્વક અમારું સન્માન કર્યું, પદયાત્રીઓનું સન્માન કર્યું। રસ્તામાં જે સન્માનની ધારાસભ્યો શ્રી ભગવાનજીભાઈ એ પણ આજે સવારથી ગરું અને આ વિસ્તારમાં રાત્રિના સમયે પણ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્ય સૌએ અને પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એમણે પણ આ અમારી પદયાત્રામાં સામેલ થઈ અને ખૂબ અમારા પદયાત્રીઓને આશ્વાસન તો નહીં પણ એક જોમ આપ્યું, ઉર્જા આપી અને એ રીતે અમે આ છેલ્લા 7મા દિવસે અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા છીએ। અમે આજે રાત્રિના સોમનાથ પહોંચશું। રાત્રિના સમયે રોકાણ થયા પછી આવતીકાલે વહેલી સવારે 6-6:30 ભગવાન શિવની પૂજા કરીને, ધજા ચડાવીને, પ્રસાદ સૌ લઈને અમે આમાં પદયાત્રાનું સમાપન કરશું। એટલે અમારી લોકોની સુખાકારી, લોકોના કલ્યાણ અર્થને અમારી પદયાત્રા ખૂબ સારી રીતે સફળતાપૂર્વક અમે અહીંયા પહોંચી ગયા છીએ।
અમારી પદયાત્રા શરૂ થઈ ત્યારે 229 કિલોમીટરની ગણતરીમાં ચાલ્યા હતા, પણ નજીકમાં ક્યાંય આવતું કોઈ ધાર્મિક સ્થળ હોય, કોઈ જગ્યા હોય, પવિત્ર જગ્યા હોય, ત્યાં દર્શન કરવા કોઈ આગેવાનને ત્યાં ચા પાણી માટે લઈ ગયા, એમ કરતાં લગભગ 250 કિલોમીટર જેટલું અંતર અમે આ પદયાત્રામાં કાઢ્યું. સંખ્યાનું તો હું નહીં કહીશ, અભૂતપૂર્વ રીતે દરેક જગ્યાએ તમે જોતા એવા સન્માન અને સ્વાગત તમામ સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈને ક્યાંક અમે જે વ્યવસ્થા ગોઠવી હોય એ ત્યાં લોકલ સ્થાનિક આગેવાનોએ જે વ્યવસ્થા ગોઠવી હોય એ વ્યવસ્થા ટૂંકી પડી એટલા લોકો દરેક આ પદયાત્રાના સન્માન માટે ભેગા થયા. આજે પણ અમારી કલ્પના નહોતી. આજે લગભગ રાત્રિના 300 લોકો ત્યાં અમે સાથે રોકાણા હતા અને આજે ગરુડ પહોંચ્યા, અહીંયા અત્યારે જે સુપાસી પહોંચ્યા ત્યારે તમે જોઈ શકો છો લગભગ 1000 જેટલા લોકો પદયાત્રી સાથે આમાં સામેલ થઈને જોડાણા છે.